વાલ્મીકી રામાયણ છે, બાલકાંડ છે. એમાં જનક રાજા જન્મથી ક્ષત્રિય હતા એવું લખેલું છે. પણ જ્ઞાનયુક્ત એની બુદ્ધિ હતી અને ઉચ્ચ એમાં સંસ્કારો હતા, તો બ્રાહ્મણ પદ એણે પ્રાપ્ત કરેલું. અને એમ કહેવાય છે કે સુખદેવજીના પણ જનક ગુરુ કહેવાના છે શાસ્ત્રમાં. સુખદેવજી એટલે વ્યાસનું સંતાન. અને જે ઘર છોડીને નીકળ્યા, વ્યાસજી પાછળ ગયા, બેટા જાવું હોય તો જા ઘર છોડીને, અને ગુરુ કરતો જનકને કરજે. લ્યો, હવે જનક ક્ષત્રિય હતા, પણ જ્ઞાનથી સંસ્કારથી બ્રાહ્મણ પદ એ જનકે પ્રાપ્ત કરેલું. ભાગવતમાં ઉલ્લેખ છે, ધષ્ટ નામના એક ક્ષત્રિય હતા. એ ક્ષત્રિય જાતિથી ઉત્પન્ન કરીને એમાંથી બ્રાહ્મણ જાતિ બની ગઈ. આવા અનેક સંદર્ભો આલા ભક્તો શાસ્ત્રમાં લખ્યા છે. વંશ પરંપરાગત જે વર્ણ વ્યવસ્થાઓ હતી ને, એના થોડાક દૂષણો, એની થોડીક વાત આપણે સમજી લઈ. ભારતમાં પ્રાચીન કાળમાં ઋષિઓએ વર્ણનું બંધારણ ખૂબ ઉચિત કર્યું હતું અને બહુ મજબૂત કરેલું. પણ કાળક્રમે એમ કહેવાય છે કે અમાનુષી જે પ્રદૂષણ હોય ને, એ અપૃશ્યતાનો દોષ એની અંદર ઘર કરી ગયો. આ હતો નહીં, પણ અપૃશ્યતાનો દોષ કોકે પોતાના સ્વાર્થ માટે અંદર પ્રવેશ કરાવ્યો. ઋગ્વેદની અંદર મંત્ર આવે છે, આપણે પુરુષોક્ત જે બોલીએ છીએ, બ્રાહ્મણો સ્ય મુખમાં સિદ્ધ બાહુરાજન્ય કૃત ઉરુ તદશ્વેશ્ય યદ્વૈશ્ય પદભ્યામ ક્ષુદ્રો અજાયત. આવું વેદમાં લખ્યું, વેદ મંત્રો બોલાય છે કે બ્રાહ્મણો વિરાટ બ્રહ્માનું મુખ એમાંથી પ્રગટ થયા. ક્ષત્રિયો એ ભગવાનના હાથ છે, વૈશ્યો એ ભગવાનની સાથળ છે, અને ક્ષુદ્રો એ ભગવાનના પગ છે. બ્રાહ્મણો મોઢું છે તો ક્ષુદ્ર પગ છે. હવે મંત્રોનો અવળો અર્થ કર્યો અને કહેવામાં એવું આવતું કે બ્રાહ્મણો મુખ એટલે અગત્યના છે અને ક્ષુદ્રો પગ એટલે ગૌણ છે. પગ કાપી નાખો જઈ, પછી મોઢાને કહેજો તું અગત્યનું લ્યો. હે, આવું બોલનારા સમજતા નહોતા કે શું મુખની પીડા જ દુઃખ આપે? તમને દાંત દુખતા હોય, મોઢું દુખતું હોય તો જ તમને પીડા થાય, પગની પીડા ન થાય? થાય કે નહીં? બધા જ શરીરના અંગો એ સમાજ જ છે. કાર્ય ભિન્ન ભિન્ન હોઈ શકે ભાઈ. પગનું ચાલવું કામ છે, હાથનું ક્રિયા બીજું કાંઈ કામ કરવું, અને મુખનું કામ બોલવું, ખાવું, આ તે આંખથી જોવું, આ બધું એનું કામ છે. પણ એ કામ વગર હાલે નહીં. પ્રારંભમાં કદાચ એવું હોય, આપણે એવું વિચારી શકીએ કે બ્રાહ્મણને દેવ પૂજા કરવાની હોય, મંદિરોમાં આરતી કરવાની હોય, પૂજા પાઠ કરવાના હોય, યજ્ઞ યાગાદી કર્મકાંડ ક્રિયા કરવાની હોય, એટલે પવિત્રતા જાળવવી પડે. એ આપણે સહજ સમજી શકીએ. હવે ક્ષુદ્ર પોતાના વ્યવસાયને લીધે, ક્ષુદ્રનો વ્યવસાય કેવો છે તમે એ તો ખ્યાલ આવી ગયો ને બધા. એના વ્યવસાય આજે બહુ જાજા થઈ ગયા. એનો વ્યવસાય જ એવો છે, ધંધો જ એવો છે. અને એના લીધે જેમ બ્રાહ્મણ 3 વાર નાય, એમ ક્ષુદ્ર તો 3 વાર કાંઈ નાય ન કે સ્વાભાવિક છે. વારે વારે નાવા બેહે તો હવે એને, હવે સમજો કે રોહિદાસ ચમાર હતા, હવે એને જોડા બનાવવા, ચામડું હરખું કરવું, હવે એ 3 વાર નાવા બેહે, ક્યાંય અડવું નહીં પૂજા પાઠ ને ઓલાને બીજે કે, તો એ મેળ જ ન આવે. બ્રાહ્મણોને યજ્ઞ યાગાદિક પૂજા પાઠ, ધાર્મિક દેવની સેવા, આરતી પૂજા કરવાનું હોય, રસોઈ કરવાની હોય, તો પવિત્રપણું જાળવવું પડે. અને ક્ષુદ્રથી એ વસ્તુ જળવાય નહીં, બરાબર? એથી બ્રાહ્મણો સ્પર્શ કરતા નહોતા. તિરસ્કારની ભાવના નહોતી. વાતને આપણે સમજીએ કે બ્રાહ્મણો ક્ષુદ્રને નહોતા અડતા. એનું કારણ કે એને દેવ પૂજા કરવાની છે, અને ઓલાને એવું નાવું ધોવું આટલું બધું એ જાળવી નહોતા શકતા. એટલે એમ કીધું ભાઈ તમારે અમને અડવું નહીં. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે અપૃશ્યતામાં અતિરેક થઈ ગયો અને માજા મૂકી દીધી. કે ક્ષુદ્રને પશુથી પણ બદતર સ્થિતિ ભોગવવી પડી હતી. એક સમય વચ્ચે એવું આવી ગયો, આ દેશ આઝાદ નહોતો થયો એ વખતે આમ હાલ્યો જતો હોય ક્ષુદ્ર, તો એની પાછળ હું બાંધતા? કાંટાનું જવડું બાંધતા.
હા, અને બાંધીને હાલવાનું, એથી એના પગલાં ભોંહાઈ જાય. હા, થૂકવા માટે હારે માટીની કુવડી રાખવી પડતી અમુક અમુક ગામની અંદર. એવો સમય હતો ક્ષુદ્ર માટે કે હાથમાં માટીની કુવડી રાખવી પડે, થૂકવું હોય તો એમાં થૂકવાનું. અને ક્ષુદ્રનો પડછાયો પણ સવર્ણની ઉપર પડવો ન જોઈએ, આટલું હતું. આ આરંભમાં નહોતું, આ આવી ગયું. હવે વિચાર કરો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ગમે એવા કુલક્ષણ યુક્ત હોય તો પણ શ્રેષ્ઠ, અને ક્ષુદ્ર ગમે એટલો પવિત્ર હોય તો પણ અપૃશ્ય. આ સારું નથી. આ વર્ણ વ્યવસ્થાની એક વિકૃતિ હતી, અને એ વિકૃતિમાંથી જે પરિણામ આવ્યું આજે 70 વર્ષ પછી પણ આપણે ભોગવવી છે. સમજાણું? એ વિકૃતિનું પરિણામ છે કે અતિરેક ક્યાંય પણ સારો નથી. અપૃશ્યતાની વિકૃતિને લીધે જ આપણા દેશની અંદર ખ્રિસ્તીઓ ફાવ્યા. મુસ્લિમોએ ધર્મ વટાળની પ્રવૃત્તિઓ બહુ કરી. આ બધું જોયા પછી જ અહીંયા જે આ ભારત દેશમાં ફાવ્યા ને રાજવીઓ, એ આને લઈને ફાવ્યા. અને આજે પણ એવું છે. લાખો વંદન કરવા ઘટે, દંડવટ કરવા ઘટે સ્વામિનારાયણ ભગવાનને, કે જેણે વર્ણ વ્યવસ્થાને પુનઃસ્થાપન કરી. મહારાજે વર્ણ વ્યવસ્થાની અનેક ભરી જડતાને ઉચ્છેદી અને જે મૂળ પરંપરા હતી ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ, એ વ્યવસ્થાને પાછા એના સ્વરૂપે સ્થાપિત કરી દીધી. કિશોરલાલ મસરૂવાળા થઈ ગયા, બહુ મોટા ચિંતક છે, અને એનું નામ છે કિશોરલાલ મસરૂવાળા. એ એના ગ્રંથમાં એમ લખે છે, એણે સહજાનંદ સ્વામી વિશે બહુ લખ્યું. એ પોતે બોલે છે, એ સત્સંગી નહોતા પણ એક ચિંતક હતા, અને એમ લખે છે કે નીચી જાતિઓને સુસંસ્કૃત કરવાની સ્વામિનારાયણની પદ્ધતિ એ જુદા પ્રકારની છે કે અને એમનો સુધારો ઉચ્ચ જાતિઓને હલકી જાતિઓ સાથે ભેળવી દઈ અને ઉચ્ચ જાતિના હલકા સંસ્કારો પાડવાનો નહોતો. કે આ ઉચ્ચ જ્ઞાતિની આરે તમે હલકી જાતિને ભેળવી દો એટલે એના સંસ્કારો આમાં આવી જાય, એવો વિચાર નહોતો. તો પણ નીચી જાતિઓને ચડાવી એનામાં ઉચ્ચ જાતિના સંસ્કાર પાડવામાં એમનો હેતુ સમાયેલો હતો. કે આમને જો આની આરે ભેળવીને તો આમાં સંસ્કારો પડે. એટલે એમણે સ્વામિનારાયણ ભગવાને આ કિશોરલાલ મસરૂવાળા લખે કે હરિજન હોય, મોચી હોય, સુથાર હોય, કણબી હોય, અરે મુસલમાન સુધાને પણ શુદ્ધ બ્રાહ્મણ જેવા રહેણી કેણી પણ એ રહેતા શીખવાડી દીધું. મદ્ય માંસ ખાવું નહીં, ગાળ્યા વિનાનું દૂધ, જળ, તેલ, ઘી પીવા નહીં, ડુંગળી લસણ ખાવા નહીં, હિંગ ખાવી નહીં, આવી વસ્તુનો ત્યાગ કરાવ્યો. એ સ્વામિનારાયણીય સંસ્કારો હતા, આમ લખી ગયા. તમે વિચાર તો કરો, આ સંસ્કારો કોણ આપે? લોકોને કેવું પડે છે. અને આના માટે સૌ પ્રથમ શ્રી હરિએ અતિ લઘુતા ગ્રંથિથી પીડાતા જે વર્ણ હતા ને એને પ્રેમથી અપનાવ્યા સ્વામિનારાયણ ભગવાને. પ્રસિદ્ધ ખ્રિસ્તી લેખક થઈ ગયા બ્રધર M.C. પારેખ, એનું નામ. બહુ ખ્રિસ્તની અંદર એ મોટા લેખક થઈ ગયા. એણે એમ લખ્યું કે અપૃશ્યોને પણ સત્સંગમાંથી બાકાત રખાયા નહીં, અર્થાત સત્સંગમાં એમને લીધા, એમના શિષ્યો તરીકે સ્વીકાર થતો. એણે સ્વામિનારાયણ સંપ્રદાયને એ વખતે જોયો હયાતીમાં, અને એને એવું લખવું પડ્યું કે 1-2 સ્થળોએ અપૃશ્યતાએ પોતાના મંદિરો પણ બાંધ્યા છે. બોલો, જ્યારે રામમોહન રાય કે ખ્રિસ્તી મિશનરીઓ આપણા દેશમાં નહોતી, હજી કમનસીબ માનવીઓએ વિશે વિચાર્યું જ નહોતું આ લોકોએ, એવા પ્રારંભિક દિવસોમાં સહજાનંદ સ્વામીનું એમના પ્રત્યેનું વલણ એણે નીચેના પ્રસંગો પરથી જાણવા મળે એમ કરીને એણે પ્રસંગો લખ્યા. એમ કહીને સ્વામિનારાયણ ભગવાનનો એ ઐતિહાસિક પ્રસંગ એમણે ટાંક્યો. એટલે મા બાપ આપણે તો આપણા ગ્રંથોમાં લખો વાંચીને અંદર આમ ઊંડું વિચારતાય નથી. અને આવા લોકો જેને કોઈ સત્સંગ નથી, ખ્રિસ્તીઓ છે, એ ક્યાંકથી આપણા ગ્રંથોમાંથી ગોતીને લખે કે ભુજની અંદર સ્વામિનારાયણ ભગવાન એકવાર માનકુવા પધાર્યા હતા.
અને મહીદાસ કરીને કોઈ સત્સંગી, અગાઉથી એને જાણવા મળ્યું કે મહારાજ આવવાના છે, પણ ક્યારે આવવાના એની ખબર નહીં જાણે, અને ઓચિંતા મહારાજ આવી ગયા, વાડીએ આવી ગયા સીધા. એમને હતું ગામમાં આવશે, ઘરે પધરામણી કરશે, પણ ઓચિંતા શ્રીજી મહારાજ સીધા એની વાડીએ જ ગયા. હવે મહીદાસનો જે હાથી હતો ને એ ક્ષુદ્ર જ્ઞાતિનો હતો, વિશ્રામ એનું નામ, એટલે આપણે એને વૈશ્રામ કહીએ. મજૂરી કરતો હતો, વૈશ્રામ સુથાર કયો જે કયો એ, પણ ચોથી જ્ઞાતિનો આ પુરુષ. મહારાજને જોયા વૈશ્રામે એટલે સરભરા કરવા માટે આમથી તેમ દોડે. હવે તમે જ વિચાર કરો, તમે આમ તમારી વાડીએ એક ઓફિસે બેઠા હોય ને સીધા વડાપ્રધાન આવે, ગાંગા થઈ જાવ કે નહીં? એટલે હવે હું કરશું, હું આને પાથર બેહારશું ક્યાં, હું દેવું, ફૂલ દેવું, ગજરો દેવું, હાર નથી. સન્માન માટે બિચારો વિશ્રામ ગાંગો થઈ ગયો, આમથી આમ દોડે. અને વિશ્રામે પછી મંગાળો કર્યો અને મઠની ખીચડી ચૂલા ઉપર મૂકી. હવે એ મઠની વાડીએ જ બીજું શું હોય, મઠની ખીચડી છીપર ઉપર પછી એલા વાસણમાં મૂકી. અને મહારાજ કે અમારે ઉતાવળ છે, હો વૈશ્રામ, તું જલ્દી કર. હવે મઠ કાંઈ એમ પાકે? સાંજે પલાળ્યા હોય તોય બરાબર, આ તો સીધા એમને ઓર્યા. મહારાજ કે ઉતાવળ છે, તું ઉતારી લે ને. હવે અડધા ચડ્યા હતા, ઉતારી લીધા. હવે ઉતારી તો લીધા, પણ વાસણ નમળે કાંઈ વાડીએ. આ દેવું હેમાં ઠારવું હેમાં. એટલે મહારાજ કે આ પડખે પથ્થરની શિલા પડી છે ને છીપર, એને ધોઈ નાખ પાણીથી. તે ત્યાં થોડુંક પાણી નાખીને એ છીપર ધોઈ નાખી. શ્રીજી મહારાજ કે એના ઉપર ખીચડી મૂકી દે. એના ઉપર ખીચડી મૂકી અને મહારાજ એ પથ્થરની શિલા ઉપર બેસી અને આ તમે વિચાર તો કરો, મઠની ખીચડી એ જમ્યા. હવે અનંત બ્રહ્માંડના રાજા ધીરાજ, લક્ષ્મી જેવી અનંત શક્તિઓ કેવા કેવા થાળ કરતા હોય, અને આ છીપરની શિલા ઉપર ક્ષુદ્ર જ્ઞાતિનો વ્યક્તિ અને ખીચડી બનાવે અને સ્વામિનારાયણ ભગવાન જમે છે. તમે વિચાર કરો, આ અપનાવ્યા વગર થાય? બીજી ક્યાં વાત કરીએ? પંચાળાના ઠાકોર ઝીણાભાઈએ ઉત્સવ કર્યો તો આપણે ઘણા સમયથી આ વાતોને સાંભળીએ જ છીએ. મહારાજની ઈચ્છા હતી આખું ગામ જમાડ્યું, ગરીબો, રબારીઓ, ભરવાડો બધાને શેલણ જમાડ્યું. છેલ્લે પૂછ્યું કોઈ બાકી નથી ને? ના મહારાજ, કોઈ નથી. મહારાજે ઉઠ્યા, ઊભા થયા, સાબળી નદીના કાંઠે, આમ એ ટેકરાવાળું, આમ ઝીણાભાઈનું ઘર જ આમ બહુ ઊંચું છે, ત્યાં આવીને ઊભા રહ્યા. અને ત્યાંથી નજર કરી, નદીની સામે કાંઠે મજૂરો કામ કરતા હતા ખેતીનું. એ વગડા વાડા કરીને ત્યાં રહેતા હતા, ગુજરાન ચલાવતા. કીધું આ કોણ છે? મહારાજ અમારા ગામના મજૂરો છે બધા. એમ? બોલાવો એમને. એને બોલાવ્યા. મહારાજે પોતે ઘી અને શેલણ પીરસી અને રાજી કરી, જાતે પીરસ્યું. બોલો, ક્ષુદ્ર જ્ઞાતિના હતા. સ્વામિનારાયણ ભગવાનને આમ પંક્તિમાં હારે બેહારીને જમાડ્યા. મહારાજ એકવાર બીજી વાત કરું, સળકી ગામે આવ્યા. બ્રાહ્મણની 84 કરવાની ઈચ્છા બહુ હતી કે મારે બ્રાહ્મણ જમાડવા છે. મહારાજને એવું સહજ. એટલે બ્રાહ્મણોએ આંતરિક કલહ હતો અંદરો અંદર, કારણ કે સ્વામિનારાયણ ભગવાન બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા અને એટલે બધી એની નામના વાહવા થાય. ભગવાન છે, આખી દુનિયા એને માને જ ને, એમાં ત્યાં શું મોટી વાત છે? પણ આમને એમ કે અમારા કુળનો આગળ વધે, અને બધા કુળમાં આવવું હોય. તમે આગળ નીકળો, બ્રાહ્મણને વાંધો નથી, ક્ષત્રિયને વાંધો નથી, બાકી બીજી મારે વાત ન કરાય. તકલીફનો પાર નહીં. તે અને બીજું, બ્રાહ્મણોની અંદર પણ આંતરિક કલહો હતા. એટલે એણે આવવાની ના પાડી. એ કે અમે જમવા નહીં આવી. હવે શ્રીજી મહારાજને બહુ ઈચ્છા કે મારે આ બ્રાહ્મણો જમાડવા, પણ ના પાડી કરવું. એટલે આસપાસના જે કોળી હતા, ઠાકરડા હતા, ભીલ હતા, એના નાના નાના બાળકો યુવાનો એને બોલાવ્યા. એ સત્સંગી નહોતા, એક પણ સત્સંગી નહીં. તીર કામઠા લઈને આવે બધા, હો ભીલ જેવા બધા. હવે એને જમવાની લાલચ, આવું તો જમાડે કોણ? હવે એક સમય હતો, થોડા સમય પહેલાં, ખાલી નોરતા હોય ને નવરાત્રિ, તોય ના છોકરાઓ બધા ગુંદીને ગાંઠિયા જ હોય, કાંઈ ન હોય, તોય ઘરો ઘરથી નાની નાની ડીશું લઈ લઈને. હવે તમે બેઠા હશો એમાં ક્યાંય, હું તો એ એક આનંદ હતો.
ત્યાં બધા એમ આવી ગયા થાળીયું લઈ લઈને. મહારાજ કે તમે બધા આવ્યા છો? તો કે હા. જમવું છે? તો કે હા. અમારું વચન માનશો? તો માનીએ પ્રભુ. તમારું વચન ન માનીએ તે કોનું માનીએ? કે જો અમારું માનશો ને તો તમે બ્રાહ્મણ જેવા થઈ જાઓ. આવું સ્વામિનારાયણ ભગવાન બોલ્યા. અમારું માનશો તમે બ્રાહ્મણ થઈ જાઓ. તે કીધું બોલો શું કરીએ? તો ચોરીનો ધંધો છોડો. હવે આ બધા જે કાઠી ને ઠાકરડા ને ભીલ ને આનો ધંધો જ દારૂ માંસ ન ખાવા ન પીવા પ્રતિજ્ઞા લ્યો, અમે અમારા હાથે તમને પીરસીને જમાડીએ. તે બધા ઠાકરડા કોળી ભીલ ને આગેવાનો હતા ને ભેગા થયા. હાલો આપણે દારૂ બંધ, માંસ નહીં ખાવાનો, આજથી ચોરી નહીં કરવાની, બધા મહેનત કરવાની, અને જો કરશો ને તો અમારો દંડ આવશે. પછી તો બધા સાબદા થયા. મહારાજે બધાને જમાડ્યા. હવે બ્રાહ્મણની 84 કરવાની હતી અને આ બધાને જમાડ્યા. પણ જમાડ્યા પછી સ્વામિનારાયણ ભગવાન ઊભા થઈને એવું બોલ્યા કે અમારે બ્રાહ્મણોની 84 થઈ ગઈ. શું બોલ્યા? બ્રાહ્મણની. હવે આપણને લાગે બાકી આ સત્સંગ થપાણો ને એ એમનું નથી થપાણો. મા બાપ સ્વામિનારાયણ ભગવાન સગરાના કુબામાં રાત રહ્યા છે, એના બૈરાના કપડાં પહેર્યા. હવે તમે વિચાર કરો, સગ્રામ. હવે એ સમયમાં નાવું ધોવું પવિત્ર પણ હવે આવા બધા શેમ્પૂ લક્ષ ને હાબુ ને બીજા ને ત્રીજા ને ક્યાં હતા? પ્રસાધનો કાંઈ હતા? એ કપડાં હાડલો લીધા પછી જો મેળ પડે તે ધોવાતો, બાકી પડ્યો જ રહેતો, તૂટી જતો એમનું. હવે એ કપડાં પહેરે અને એના ઘરે રાત રે. એ કુબામાં જગ્યા કેવડી હોય? જો સ્પેશિયલ કોઈ બેડરૂમ નહોતો ત્યાં. એ કુબો એટલે તમે જોયો ને કેવડો હોય? એ 2 જણા માંડ સામે અને થોડોક ગોદડા મૂકવાનો ડામસ્યો હોય, એક બાજુ ચૂલો હોય, બસ. આનાથી વધારે કુબામાં જગ્યા ન હોય. અને એમાં રાત રહેવું એટલે, અને રાત રહ્યા. બોલો. એ કરિયાણામાં કાળું મકવાણા શુદ્ર જ્ઞાતિના જ હતા, એના ઘેર જઈને રાત રહ્યા. ભક્ત ચિંતામણી પ્રકરણ વાંચો, ક્યારેક વાંચજો. 112 પ્રકરણથી 127 પ્રકરણ સુધી હરિભક્તોના નામ છે, અને 128 થી પરચા પ્રકરણ ચાલુ થાય. તે સ્વામિનારાયણ ભગવાનના કૃપાપાત્ર એવા ગામો ગામના 4 વર્ણોના ભક્તોનું સ્મરણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું. કુલ મળીને ગામોના 4 વર્ણોના કુલ 70 જેટલી, કેટલી? 70 જેટલી જ્ઞાતિ પેટા જ્ઞાતિઓ એ વર્ણવી છે. એમાં તમે ક્યારેક વાંચજો, એમાં 3700 જેટલા હરિભક્તોના નામ લખ્યા છે. એટલા 3700. તમે ટપાલ લખવા બેહો ને તો 5-10 માન લખો, ઠાકી જાવ, વગેરે વગેરે લખી નાખો ને ભાઈ. ત્યાં ક્યાં અમે અહીંયા આવવાના છે એમ કરીને સગા હોય તોય નથી લખી શકતા. અને નિષ્કુળાનંદ સ્વામી 3700 હરિભક્તોના ભાઈઓના નામ લખ્યા. બોલો. અને એમાંના 765 બ્રાહ્મણોના નામ લખ્યા છે. એમાં દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી બધાય બ્રાહ્મણ આવી ગયા. અને 525 ક્ષત્રિયોના નામ લખ્યા છે. તમને આશ્ચર્ય થાય છે, 300 વાણિયાના નામ લખ્યા છે. બોલો. શિવલાલ શેઠ ને એના ભગા શેઠ ને બધાય, સુંદરિયાણાના હેમરાજ શાહ શેઠ એ વૈષ્ણવ વાણિયા હતા, બધાયના નામ લખ્યા. અને 910 કણબી પટેલોના નામ લખ્યા. 130 હોનીના નામ છે, તમે ક્યારેક વાંચજો. અને અન્ય બીજા બધા વધારે ક્ષુદ્રોના 1000 નામ લખ્યા છે. બ્રાહ્મણ કરતાં વધારે, કણબી કરતાં વધારે, બીજી બધી જ જ્ઞાતિ કરતાં વધારેમાં વધારે નામ સ્વામિનારાયણ ભગવાનની હયાતીનો ગ્રંથ ભક્ત ચિંતામણી, એમાં 1000 ક્ષુદ્રોના નામ લખ્યા છે. ત્યાં બધા આવી ગયા કોળી થઈ લઈ. મારે બોલાય નહીં, નકર એન્ટ્રોસિટી લાગે. અત્યારે નામ નથી બોલાતું, પણ અમે તો એમને વંદન કરીએ છીએ. જ્યારે ભક્ત ચિંતામણી લઈએ છીએ ત્યારે એની જ્ઞાતિ સાથેનો ઉલ્લેખ કર્યો છે. પણ આજે એ લોકો એમ કહે છે અમારી જ્ઞાતિનું નામ ન લેવું, એટલે આપણે નથી લેતા. હવે તમે જે દી છૂટ આપશો ત્યારે અમે
લેશું. હવે તમને ખબર છે પંચાળામાં કોને જમાડ્યા, પણ મારે એમ જ કહેવું પડે મજૂરોને જમાડ્યા. બોલો બીજું શું કરીએ તમે કયો? આ બધી વસ્તુઓને આ લોકોએ સમજવી જોઈએ, અંતરમાં ઉતારવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાનના આ ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગ મૂર્તિ 1000 ક્ષુદ્રોના નામ લખ્યા, જ્ઞાતિ પેટા જ્ઞાતિના હરિભક્તો. આ શું બતાવે છે કે સ્વામિનારાયણ ભગવાનને ક્ષુદ્રો વર્ણોને પણ એટલા જ સ્નેહથી અપનાવ્યા છે. હાથે કરીને આ લોકો સારા સમાજથી દૂર જાય છે. બાકી આ સ્વામિનારાયણ સંપ્રદાયે તો એમને અપનાવ્યા છે. ક્યારેક વાંચવું નથી, ટીકાઓ કરવી છે અને આ ક્ષુદ્રોને પ્રેમ પણ એટલો સ્વામિનારાયણ ભગવાનને આપ્યો અને દૈહિક આચાર શુદ્ધિ શીખવાડી. અરે આત્મભાવ સ્વામિનારાયણ ભગવાનને દ્રઢ કરાવ્યો, ઉત્તમ કોટીના ભક્તો બનાવ્યા. વડોદરાની પાસે જાઓ, છાણી ગામ છે, ત્યાં વણકર તેજાભાઈ કરીને હરિભગત થઈ ગયા. અન્ય હરિજનો પણ સત્સંગી થયા. સ્વામિનારાયણ ભગવાન એમના ગામને પાદર પધાર્યા ત્યારે હરિજનોએ સત્કાર કર્યો છાણી ગામમાં. અને ગામના આગેવાનોની જાહેરાતથી એમ કહેવાય છે ઉચ્ચ વર્ણના કોઈ ન આવ્યા. હવે આ બધા મોર આવી ગયા ને સત્કાર કર્યો એટલે ગામના આગેવાનો કે એમ હાલતા છે કે હરિજનો સન્માન કરે સ્વામિનારાયણનું, આપણે નથી જવું કે. અને કોઈ ગયા તો નાત બારાસો, તો બોલો કોણ જાય? તે કોઈ આવ્યા નહીં. ત્યારે શ્રીજી મહારાજ કે જાઓ, બ્રાહ્મણો જેવી પંડિતાઈ અને બ્રાહ્મણો જેવા સદગુણો તમારા કુળમાં આવશે. આવું બોલી ગયા, આશીર્વાદ દીધા. અને બ્રાહ્મણો શરમાઈ જાય ને એવા તમારા વિશુદ્ધ વર્તન થશે. અને એવું જ થયું. આશીર્વાદ ફળ્યા. એક બ્રાહ્મણ અમલદાર પરિવારમાં લગ્ન હતા. મોટો અમલદાર ને બ્રાહ્મણ. જમણવારની તૈયારી થઈ. હવે એ વખતે મૃત્યુનો પ્રસંગ બન્યો. કુળમાં કોઈનું મૃત્યુ થયું એટલે લગ્ન મોકૂફ રાખ્યા. પણ રસોઈ બની ગઈ હતી. લગ્ન મોકૂફ રહી, રસોઈનું શું કરવું? એટલે અમલદારે તેજાભાઈ હરિજન એને બોલાવ્યા. અને એ જમાનામાં એવું હતું કે એવું હોય તો એ લોકો લઈ જાય, કે રસોઈ લઈ જવા માટે કીધું. તેજાભાઈ હરિજન આવ્યા. આપણા હરિભગત કપાળમાં એ ભાઈ ગોળ ચાંદલો, આમ નિયમ પ્રમાણે તિલક ન કરે તો શું કરે? ગોળ ચાંદલો કરે. કપાળમાં એ ચાંદલો, કંઠમાં તુલસીની કંઠી, એટલે તુલસી ન પહેરતા તો ચંદનની પહેરતા. અને એ હરિભગત એમાં આવ્યા. એટલે અમલદારે કીધું તેજા, પછી અમલદાર એટલે પછી એમને પાછી જ્ઞાતિ ઊંચી, તેજા આ બધું લઈ જા કે. હાથ જોડ્યા. ના મા બાપ. કેમ? સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છીએ. હા અમલદાર, અમે સ્વામિનારાયણના સત્સંગી છીએ. અમે પાણી, દૂધ, ઘી, તેલ, લોટ બધું ચાળીએ, પાણી, તેલ ને ઘી બધું ગાળીએ. અને તમે જે રસોઈ બનાવી છે આમાં તમે પાણી નથી ગાળ્યું, તેલ નથી ગાળ્યું, ઘી નથી ગાળ્યું. હા ભલે અમે લાકડા લાવતા હતા, અમે બધું જોતા હતા, અને લોટ પણ ચાલ્યો નથી. તમારી બનાવેલી રસોઈ અમારાથી નહીં ખવાય. તમારી રસોઈમાં સ્વચ્છતા નથી. ત્યારે અમલદારને અહો ભાવ થયો. તમે વિચાર તો કરો, સ્વામિનારાયણ ભગવાન બોલ્યા હતા ને કે તમારામાં એટલું પવિત્રપણું આવશે કે બ્રાહ્મણોને પણ શરમાવી દેહો. લીમલી ગામનો સગરામ, એને કોણ નથી જાણતા? શિયાળી ગામના એમ કહેવાય શિવરામ ભટ્ટની હારે ક્યાંક જતા હતા ને એક નદી આવી, ત્યાં શિવરામે તો સીધું પાણી લઈને માંડ્યો પીવા. અને આવડો આ છે ને લોટો હારે રાખેલો, તેને પહેલાં માટી રેતીથી માંજ્યો અને ઉપર ગવણું મૂક્યું અને પછી ખોબે ખોબે ભરીને લોટામાં પાણી નાખ્યું. પછી ગવણું એક બાજુ કર્યું અને પછી ખિસ્સામાંથી હાકરની ગાંગડી, તે મૂર્તિઓ નહોતી, હાકરની ગાંગડી પ્રસાદીની સવારે થાળમાં ધરી હોય ને પૂજામાં, એ લઈને અંદર નાખી અને પછી બેહીને પાણી પીધું. બેહીને પાણી પીવો ને તો ગોઠણ ન દુખે, અને ઊભા ઊભા પાણી પીવો એટલે ગોઠણના રોગ થાય. કેટલા જણા પીવો છો? કાલથી બેઠા બેઠા પીજો પાણી, નડે. આ બધું એટલે કીધું છે, જમવાનું બેઠા બેઠા. એટલે વાલા ભક્તજનો તમે વિચાર તો કરો. ભટ્ટ આશ્ચર્ય પામી ગયા, એલા હું બ્રાહ્મણ ચૂકતું, અમારા ધર્મ તું પાળશો? તો કે અમે સ્વામિનારાયણના છીએ. વિચાર કરો સ્વામિનારાયણ ભગવાનને કેવા કર્યા છે. તરગાળાની એક વાત છેલ્લી કરી દઉં. જેઠો કોળી હતો, બ્રાહ્મણ જેવા આચાર રાખતો. એક અમલદાર સીમ જોવા નીકળ્યો, આમ તપાસ માટે નીકળેલો, સીમમાં શું હાલે છે. હવે એમાં
જેઠો હતો. હવે એ કોળી એણે એક નાની ભંભલી રાખી હતી, ભંભલી પાણી ભરવાની. હવે એની ઉપર કાગડો છે, કોઈક એવા પક્ષી બેહી ન જાય એટલે એની માટે પાલેરું અથવા કંઈક ઓલું ટોપલી જેવું ઉપર ઢાંકેલું. ભંભલીને માથે ઢાંક્યું હતું અને દિશાનો સમયે દિશાએ જવાનું થાય તો એના માટેનો લોટો પાછો છેટો આમ 10 ફૂટ છેટો મૂકેલો અને પાણી પીવાનો લોટો પાછો અલગ મૂક્યો હતો. હવે આ બધું જોયું ને અમલદાર દિગ્મૂઢ થઈ ગયો. ઓહો, આ છે કોણ? કૃષ્ણચરણદાસજી સ્વામીની વાતોમાં આ વાત લખી. અમલદારને થયું કે અમારા બ્રાહ્મણ જેવા ધર્મ આ પાળે છે. તમે વિચાર કરો, સવર્ણોની સાથે નિમ્ન વર્ણોની જે એમ અપૃશ્યતાની ફૂગ હતી ને, એ ફૂગના કારણો જ સ્વામિનારાયણ ભગવાનને કાઢી નાખ્યા. લોકો શું કામ નહોતા અડતા કે આ લોકો નાય નહીં, પવિત્ર રહે નહીં, ગમે એવા આચાર વિચાર હોય. સ્વામિનારાયણ ભગવાનને પહેલું કામ એ કર્યું કે એના આચાર વિચારમાં સુધારો કરાવી નાખ્યો. જે લોકોને ફૂગ હતી ને એ જ કાઢી નાખી. કયો? અને આપોઆપ નાવું ધોવું પવિત્રપણે રહેવું, આ બધા નિત્ય કર્મો થઈ ગયા. વાલા ભક્તજનો, ઉત્તમ સદાચાર સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યો છે. કારમાં દુષ્કાળના સમયમાં પણ ઘેલા કોળી જેવા લોયાના સુરત આવતા હોય, પતિ પત્ની રસ્તામાં હોનાનો તોડો પડ્યો હોય અને 2 માણા ન લે, એ કેવો ઉત્તમ આચાર શીખવાડ્યો છે. જૂનાગઢનો ગોવો એની ઘણી વાતો સાંભળી છે, પણ એકવાર તો નવાબના ચોકમાં એમ કહેવાય છે, વાળતા વાળતા બેગમની હોનાની સાંકળી એને મળી અને તરત જ એ ગોવાએ લઈને નવાબને આપી, બેગમને આપી, લ્યો આ તમારી હોનાની સાંકળી. આ કોણ આપે? આવા આચાર જ્યાં બ્રાહ્મણો પાળી શકતા હોય એવા સ્વામિનારાયણ ભગવાનના સેવકો ગોવા આ બધા આચારોને પાળતા હતા. એ સમયે દલિત વર્ણો માટે જનસમાજમાં એક સૂગ હતી, બહુ એવી સૂગ હતી અને એની પ્રવૃત્તિઓમાં પણ જવાબદાર હતી. અને એ વર્ણોની અંદર ચૌર્ય વૃત્તિ હતી, ચોરી કરવાની બહુ વૃત્તિ. અને એ કારણે જ લોકોને ફૂગ હતી કે આ લોકોને ઘરે ન આવવા દેવાય, આ લોકોને આપણી પાસે ન, કારણ કે નજરે પડે ને લઈ લેતા. પણ સ્વામિનારાયણ ભગવાને એવા પાઠ શીખવાડ્યા, એ દુર્બળતાને ટાળી નાખી. એમ કહેવાય છે કે અગતરાયમાં સ્વામિનારાયણ ભગવાન ગયા હતા ને એક છોકરો આવ્યો, એની પાસે 100 વાર બોલતો, હું આત્મા છું, આવું બોલ, અને બોલાવ્યું સ્વામિનારાયણ ભગવાન બોલવા જ માંડતો, હું આત્મા છું, આત્મા. હવે તમે વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાનને આત્માના પાઠ દ્રઢ કરાવ્યા અને આજનું રાજકારણ અનુસૂચિત જાતિ હોય કે જનજાતિ હોય એને અનામત બેઠકોનું તંત્ર ઊભું કરી અને પાકું કરાવે. તું હરિજન છો, તું આદિવાસી છો, તું અનુચિત જાતિનો છો, તું દલિત છો, આમ પાકું કરાવે. શું કામ? અનામત ઊભું કરે. વિચાર કરો. અને પછી હક માટે તારે લડવું જ જોઈએ. આવું કોણ શીખવાડે છે? રાજકારણ શીખવાડે છે. ખ્યાલ આવ્યો? અને આવું શીખવાડે તો જ એની સીટ સલામત રહે, નકર સીટમાંથી બેહી જ ન કે. અને સ્વામિનારાયણ ભગવાને ભાઈ તું આત્મા છો આવું શીખવાડ્યું. તું નીચ નથી, બધા જ સરખા છે. જો સાંભળી લે તને પણ અક્ષરધામ મળશે. ગોવો તો આપણો સત્સંગી ભાઈ નાનદાસ સ્વામી કહેતા, ભલે અહીંયા તું છેટો ઊભો રે, અક્ષરધામમાં ગોઠણ દબાવીને આપણે બેહવાનું છે. નાનદાસ સ્વામી એમ કહેતા હતા. એટલે વાલા ભક્તજનો, આ જે શુદ્ધિઓ છે, આચાર શુદ્ધિ અને માનસિક શુદ્ધિના પાઠ સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યા છે. સમાજમાં એક મોભાનું સ્થાન આપ્યું, સાથે સાથે આત્યંતિક કલ્યાણ આપ્યું અને આદર્શ ભક્તો સ્વામિનારાયણ ભગવાને બનાવ્યા છે. સ્વવર્ણાશ્રમ ધર્મો યહ ન હાતવ્યો સ હાતવ્યો ન કેનચિત, એના વિશે આપણે વાત કરીએ છીએ. પોતાના વર્ણાશ્રમનો ધર્મ એનો ક્યારેય મારા વાલા ભક્તો ત્યાગ કરવો નહીં. જો આજે મકર સંક્રાંતિ છે, આજ તો ક્યાંય જવાનું નથી ને, કે જવાનું છે? ક્યાંય નહીં. મનમાંથી આપણે જે ફૂગ હોય ને એને કાઢી નાખી. ન પાળવું એવી વાત નથી, પણ અતિરેક તો ક્યાંય સારો નથી. એકવાર લોયામાં તમને એક છેલ્લી વાત કરી દઉં. સભા બેઠી હતી, ચૂડા ગામની એક હરિજન બાઈ, એનું નામ ગંગા, ત્યાં આવીને બેઠી હતી અને મહારાજે સભામાં માગ કરાવી
કે ભાઈ જગ્યા કરો, અહીં એક બાજુ બેહારી એ ગંગાને, તે બીજી બાઈઓ ન ગમ્યું, આવું થાય. એટલે શ્રીજી મહારાજે જોયું કે આમ સભામાં કેમ આમ બધું થઈ ગયું, આમ ઊંચા નીચા થાય, હે સેજ સેજ કલબલ કલબલ અવાજ ચાલુ થઈ ગયો. શ્રીજી મહારાજે કીધું કે ઢોર મરી જાય એને લેવા માટે ઘરમાં કોઈ આવે તો તમને સંશય થાય? તો કે ન થાય. હા, તો આ ગંગાને અમે એક કોરે બેહારી, એમાં આવડા અભડાઈ જાવ છો કે? આમાં શું અભડાઈ ગયા? એક કોરે બેઠી છે. તે જાતિના તમને ખ્યાલ નહીં હોય, આ ગંગા પૂર્વજન્મમાં નાગર બ્રાહ્મણી હતી, પણ જાતિના અભિમાને કરીને પોતાથી ઉતરતી જાતિના જે ભક્તો એને ગણતી નહોતી અને એને દોષ લાગ્યો, અને દોષના પ્રભાવે આ જન્મમાં હરિજન કુળમાં એને જન્મ લીધો છે. લ્યો, માટે બહુ જે અભિમાનો રાખશે ને કે અમારી જેવા કોઈ શ્રેષ્ઠ નહીં, એને સમજી જ લેજો બીજી જાતિએ આ વારો જ છે. માટે હંપી ભેગા રહી ભજન ભક્તિ કરીને ધામ ભેગું જવાનું છે. અહીંયા ક્યાં દેહ તો પીડ્યો રહેવાનો છે. ખ્યાલ આવ્યો? માટે વાલા ભક્તજનો, આ બધી વાતોને આપણે જીવનમાં ઉતારીએ. જો અહીંયા ધનુર્માસ તો પૂરો થઈ જાય છે, પણ તમે કહો તો આપણે શિક્ષાપત્રીની કથા ચાલુ રાખશું, આપણે શું વાંધો આમાં? પણ તમે સવારે આવવાના હો તો ખરેખર સમજ્યા જેવી આ શિક્ષાપત્રી છે, એને આપણે વાલા ભક્તજનો જીવનમાં ઉતારીએ. આજે મકર સંક્રાંતિનો પર્વ છે, એટલે દાન પર્વ પણ કહેવાય. આપણે 1 મહિનાથી આ બધી કથા વાર્તા બધું સાંભળ્યું. ઘણા ભક્તોએ આમાં રોજે રોજ પ્રસાદની સેવા પણ લખાવી. કોરોનો જેવો કાળ પણ આપણે ઉલ્લંઘ્યો, પરમાત્માએ મારી અને તમારી રક્ષા કરી છે, એક સમજી રાખજો. બાકી કેટલાય આમાં વૈયા ગયા, એમાં આપણે આવી જ ગયા હતા લાઈનમાં, પણ ભગવાનને એમ થયું ભલે ને ભાઈ શિક્ષાપત્રીની કથા સાંભળતા તે રાખ્યા, બોલો, નકર વૈયા જ ગયા હોત. એટલે ભગવાન પળે પળે રક્ષા કરે છે. અને જો આ કથા વાર્તા બધું આપણે સાંભળીએ, પૂર્ણાહુતિનો સમય છે. દર વર્ષે તો આપણે જોડી લેવા માટે જઈએ છીએ, પણ સમયના ઓલા સહયોગમાં એમ થયું ગુરુની તબિયત સારી નથી ને વળી ક્યાંક જાય ને કંઈક તકલીફ થાય, તો એના કરતાં પછી બંધ રાખ્યું. પછી ફોન કરીને જે હરિભક્તો હેતપ્રીતવાળા હોય ને કીધું કે તમારાથી યથાશક્તિ જે કાંઈ બને એ સેવા કરજો. કોઈ ઘઉં, કોઈ ચોખા ને, કોઈ દાળ ને, કોઈ તેલ ને, કોઈ ઘી, યા તો કોઈ એની રીતે યથાશક્તિ રોકડ રકમ, એમ તમે પણ કંઈક સંકલ્પ કરજો. પૂર્ણાહુતિનો દિવસ છે. દર વર્ષની જેમ અંતે અહીંયા સંતોનું ગુરુનું પૂજન કરી ધોતિયા ઓઢા